हेलो मित्रों नमस्कार અને સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। હું છું જગદીશ વાઘેલા। મિત્રો આજે અમે આવ્યા છીએ મથલ, અમારું ગામ જે છે એ મથલ ગામમાં અમારું જે ખેતર છે, સાંજ સોનેરી સંધ્યા અને વરસાદી વાતાવરણ છે। અને મારી સાથે છે આ કચ્છના પ્રખ્યાત યુટ્યુબર વિહાન વાઘેલા અને પરીબેન પણ થોડાક ટાઈમ પછી યુટ્યુબ ચેનલ ચાલુ કરશે। જો તમે ચાલો હવે આપણે આ ખેતર જોઈએ જ્યાં વાવેલા છે મગ, પછી ચોળાફળી, પછી ગુવાર, પછી તલ। એમ આ વખતે કચ્છમાં સારો વરસાદ થયો છે ત્યારે વિહાન વાઘેલા પણ મારી સાથે આવ્યો છે અને આપણે બધા મગને, ચોરાને, તલને તેમજ અન્ય જે અહીંયા પાક વાવ્યો છે ને એને આપણે જોઈશું અને ખાશું, ટેસ્ટ કરીશું, મજા લઈશું અને જોઈશું આ ખેતરને। ચાલો મિત્રો શરૂઆત કરીએ આ વ્લોગની, નાના વ્લોગની। તો તમે જોઈ શકો છો આવી રીતે સાંજનો સમય અને અહીંયા તમે જોઈ શકો છો આ નાની એવી ઝૂંપડી બનાવેલી છે। આવી રીતે તમે જુઓ, નજીકથી પણ હું તમને બતાવું હજી રાતના ચોકી માટે, કારણ કે જંગલી જાનવરો, જંગલી પ્રાણીઓ રાતના ખાવા આવે છે તો એના માટે ચોકી કરવી ફરજિયાત છે, નહીં તો પાકને નુકસાન કરે છે આવી રીતે। અને આ બાજુ બાવળિયા પણ થોડાક ઉગી ગયા છે, આ જો તમે અહીંયા। અને થોડુંક આગળ તમે જોશો ને તો આપણે આના માટે ચાળિયા બનાવવાનું ચાલુ છે, રાતના ચોકી માટે ચાળીઓ, બરાબર। તો ચાલો શરૂઆત કરીએ, હજી આગળ થોડુંક જોઈએ। મગ, ચોરા, પછી તલ, ગુવાર આ બધું આપણે જોઈશું। સાંજનો સમય છે, સુંદર વાતાવરણ છે, શાંતિ છે અને આ તમે જુઓ વાદળા, વરસાદની પણ આગાહી છે આજે જ્યારે આ વ્લોગ બનાવું છું ત્યારે। તો શરૂઆત કરીએ, ચલો આગળ થોડોક જોઈએ। તો મિત્રો આ છે ચોળાફળી, તમે જોઈ શકો છો આની અંદર જે ચોળાફળી લાગેલી છે કેટલી મોટી મોટી। આવી રીતે હું આને ઉતારીશ અને આપણે ટેસ્ટ પણ કરીશું પછી। આ જો તમે કેટલી મોટી ચોળાફળી લાગેલી છે, આવી રીતે તમે આ જો એક ફળીની અંદર, ચોળાનું જે ઝાડ છે એની અંદર આ મોટી મોટી ફળીઓ લાગેલી છે, જોઈ શકો છો તમે। આવી રીતે સુંદર, આવી રીતે આ વિવિધ ચોળાના નાના નાના છોડ, સુંદર લીલોતરી સારી એવી, આવી રીતે તમે જોઈ શકો છો ખેતર। અગાઉ મેં તમને જણાવેલું મિત્રો કે રાતના જંગલી જાનવરો આવે છે જેના કારણે આ વચમાં જે ગેપ દેખાય છે એ ગેપમાં જે ઉગેલો હતો એને ખાઈ ગયા છે। આવી રીતે તમે જો મિત્રો આ મોટી મોટી ફળી લાગેલી છે, સુંદર। ચાલો આગળ આપણે જોઈએ, હજી મગ, પછી તલ પણ લાગેલા છે આગળ, પછી ગુવારનું પણ છે આગળ। આવી રીતે આ ચોળા મગ પણ લાગેલા છે, મગની અંદર પણ સારી એવી મગની ડાળીઓ, મગની જે ફળી છે એ લાગેલી છે। આવી રીતે તમને બતાવું આમ જો મિત્રો, સુંદર। ચાલો જોઈએ હજી આગળ। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે તલ, સારો એવો ઊભો છે તલના જે મોટા મોટા છોડ તમને બતાવું। જો તમે મિત્રો આ દેખાય છે તલ। સારા વરસાદ થવાના કારણે, કચ્છમાં સારા વરસાદ થવાને કારણે આ વખતે ખેતર સારું થયું છે, પાક સારો થયો છે। આવી રીતે તમે જોઈ શકો છો આ મારી પાછળ વિહાનભાઈ તલ અને મગ અને ચોળાફળી પણ વીણે છે। તો મિત્રો થોડું થોડું વચમાં ગેપ જે દેખાય છે એ રાતના જે અહીંયાના જે જંગલી જાનવરો, સુવર અને નીલગાય, જેને અહીંયા કચ્છી ભાષામાં રોજડા તરીકે ઓળખવામાં આવે છે, એને ઘણું બધું નુકસાન કર્યું છે વચમાં જે ગેપ દેખાય છે એ। ચાલો મિત્રો આગળ હજી આપણે પણ જોઈએ। આ જો તમે જોઈ શકો છો આ તલનું મોટા મોટા ઝાડ, આવી રીતે। અને મગફળી હું તમને બતાવું, એક એક મગફળીની અંદર જે આ તમે જોઈ શકો છો સારા મગફળી લાગેલી છે, આવી રીતે જુઓ। અને મારા હાથમાં આ તમે જોઈ શકો છો શું છે, તમે તમારી ભાષામાં આને શું નામથી ઓળખો છો એ કમેન્ટ જરૂર કરજો। અહીંયા કચ્છમાં તેને કોટીબા તરીકે ઓળખવામાં આવે છે, જે વર્ષા ઋતુમાં ખાસ કરીને જોવા મળે છે, વેલામાં થાય છે। તો આનું અથાણું એવું સારું બને છે। ચાલો આગળ હજી થોડુંક તમને બતાવું ખેતર, મગની અંદર જે મગ મતલબ ફળી લાગી છે એને હું મગફળી કહું છું।
તો આ જોઈ શકો છો મારી પાછળ આવી રીતે જો વચ્ચે વચ્ચેમાં જે ગેપ દેખાય છે ને મેં મિત્રો તમને જણાવ્યું કે જંગલી જાનવરોના કારણે આ ગેપ ખાઈ ગયા છે વચ્ચે વચ્ચેમાં રાતના ભાગમાં નુકસાન કરેલ છે. આ બાજુ તલ ઊભો છે મોટો, વચ્ચે આગળ ગુવારના મોટા મોટા છોડ દેખાય છે. હાલો આપણે જોઈએ હજી આગળ. આ સારો સાંજનો સમય છે. અમે લોકો અહીંયા ખેતર ઉપર ચક્કર લગાડવા અને જે અત્યારે નવરાત્રિનો સમય છે, વરસાદની આગાહી પણ આપેલી છે. તો મિત્રો સાંજનો સુંદર સમય, સોનેરી સંધ્યા આમ તો ન કહી શકાય કારણ કે સૂરજ દેખાતો નથી ને. ચલો હવે તમને આ બતાવું. આ જુઓ, આ છે ગવારપડી, ગુવાર કહીએ આવી રીતે સુંદર અંદર ફળી પણ લાગેલી છે ગુવારની, આવી રીતે જોઈ શકો છો. આ તો મિત્રો સાંજનો સમય, સુંદર વાતાવરણ ને ખેતરની મોજ એટલે આનંદ. ગામડું અને જો ખેતર ઉપર જો સાંજનો સમય જો તમે કાઢો તો એનાથી વિશેષ શું હોઈ શકે મિત્રો. આવી રીતે હજી પણ આપણે આગળ જોઈશું મિત્રો. તમે જોઈ શકો છો મારા પાછળ સારું એવું મતલબ લીલોતરી દેખાય છે. વિવિધ પ્રકારના મતલબ મગફળી, મગ, ચોરા, પછી ગવાર, તલ, આમ વચ્ચે વચ્ચે એરંડાનો પાક પણ નાખેલા છે. તો એ પણ ક્યાંક ક્યાંક આપેલા છે, જોઈ શકો છો મારી પાછળ મિત્રો. તો આશા રાખું મિત્રો તમને આ જે નાનો વ્લોગ છે એ ગમ્યો હશે. વાડી, ખેતર, ગામડું અને આનંદ, શાંતિનો અહીંયા જે તમને સમય જે માણવા મળે છે એનાથી વિશેષ મિત્રો શું હોઈ શકે. તમે પણ આવી રીતે જ્યારે પણ સમય મળે ત્યારે ગામડામાં વાડી વિસ્તાર કે ખેતરમાં જો સમય કાઢશો તો હું માનું છું મિત્રો આજના સમયમાં ભાગદોડ ભરી જિંદગી આપણે સતત વ્યસ્ત હોઈએ છીએ, ત્યારે સાંજના સમયમાં જો આવી રીતે તમે વાડી કે ખેતર ઉપર તમે જો સમય કાઢો તો એક આનંદ, અખંડ મોજ જેને કહીએ ને આપણે, એનો અનુભવ તમને થાય છે. તો મિત્રો આ છે અમારું ખેતર. જો તમને આ નાનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. ચાલો થોડુંક હજી આગળ આપણે જોઈશું. આપણે વિયાન વાઘેલા આવી જાઓ થોડાક તમારી સાથે. આપણે તમને શું મજા આવે છે આપણે તમારી સાથે વાત કરીએ. આપણો વિયાન વાઘેલા ભાઈ, એનું ચેનલ છે, શું નામ છે વિયાનભાઈ તમારું ચેનલનું નામ? હા, વિયાન વાઘેલા. અને શું બનાવો છો, કેવા વિડીયો બનાવો છો વિયાનભાઈ? હા, એડિટિંગ્સ ને બનાવું છું, તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ અચ્છા કરી વિયાનભાઈ, શું આવે ખેતરે શું કરવા આવ્યા છો? અમે તો જોવા આવ્યા છીએ એમ ને? કે કેવું બધું ઉગ્યું છે. વાવ, સરસ. મજા આવે છે ખેતરે? હા, મને તો બહુ મજા આવે છે આ વાહ, બધું સરસ જોઈ સરસ કરી. સરસ સરસ. ચાલો મિત્રો, વિયાનભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો વિડીયોને, અને એમની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા મળશે તમને અલગ અલગ ફોર્ચ્યુનર કારના ને બધા, એમ ને? ચાલો સરસ. ચાલો મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ.